ખરાબ બપોરે તો ખાવાનું ટોણે તો ઘરે રહેતા નહીં બોલો, બાર ને બાર રખડ્યા કરશે વળી. હા ચોમાસા નો ગાળાનો એક તો હદ થતો નહીં અમને. એક તો મચ્છરે હોય, એક તો હવાના, અને ચોમાસાના ભાટાક ભાટાક કરશે વળી. સાહેબ હા બટી શું હતું બોલ. ક્યાં જતા ટનમાં? જો તો હું આપણે હે ને પૂરા ભાઈને ઘરી ગયો તો એમને થોડુંક હે ને કોમ હતું, જો તો ચા પીતા ને જાતા એમ કરી. ના ના સારું કેવાય. હવે ને ખાવાનું થઈ ગયું, ખાવાનું ટોણું થઈ ગયું કાંઈક આવે હો. એટલે એ તો બરોબર છે. હા તો મને હે ને આજે જો અહીં કેળિયામાં બહુ દુખાય છે, માથું ભારી ભારી થઈ ગયું છે. અલ્યા તો બેહો પેલા, તમે બેહો પેલા, તમે બેહો. મેં તમને કેટલી વખત ના પાડી કે હવે ચોમાસા તમે બહાર ના ને તો કેમ તમે રખડવા જોહો? બેસ હવે હે ને એમ જવું પડે એવું હતું ને એટલે જો હું જવું પડે કે બધે ના જવાનું હોય. પછી એક તો ખબર તો બધા ઘરે મસાયા હોય એવું રોજ કેટલા આવે તમને ખબર હે? સાચી વાત છે તારી બટી. ઈ છે જેનો અહીંના રોગશાળો આ ચાંદીપુરા રોગ આવ્યો હે ને, તો મને આજ એવું લાગે છે અમે રોજ અડધી હવે ગરમ તો થઈ ગયું હો કાકા. ચક્કર બહુ આવે છે. અરે તમે પણ ના કરવાનું કર્યું હો કાકા. ખરેખર તો ઈ તો બધે બરાબર હે બટી, પણ ખાવામાં શું બનાવ્યું? આમાં ઘટેન ખીચડી બનાવી મેં. હા તો મને કઠિન ખીચડી હે ને ખવારી બટી મારી નાસી છો કાકા. બીજું કઈ છે નહીં, આપડે ખબર તો હે. હા પણ બટી આપણી પરિસ્થિતિ એવી છે એટલે તું એ શું કરે? બીજું હું શું કરું? હવે તને એક વાત કહું ના હોય તો કે કદાચ હું ટપકી જાઉં તો તું શું માણસને ખવારી શીખી હે મને? હું તો મોહનથાળ ખવડાવી. મોહનથાળ? ઓએ મોહનથાળ ને લાડવા. એટલે એ મૂર્ખા, તો આ હું જીવતો હું મને તો ખવાર. કાકા પણ જેવું તમે ખબર છે, તમે મઈ જાઓ ને પછી આપડે એક ગોહે ને એ વેચી નાખે, એના બધાને ગોમ વાળા ખવડાય. એટલે એ વિગો રાખજે તો તારે એમે ખેડીને શાકભાજી વાવીને ખાવા થાય. ના ના કાકા, એ આખા ગોમ વાળાને ખવડાવીશ ને એટલે મને પુણ્ય મળશે. એવું એમ ને? હોય. અરે અરે આ કાકા, અરે રે એ તો અમે હોય ને. અરે રે અમને વધતું જાય છે તો બીમારી. હું ફટાફટ ડોક્ટર ને બોલાવ્યો. કાકા હોય ને રેડી, હું ડોક્ટર ને બોલાવીને આવું. અરે કાકા હે તાવ આવ્યો જોવો તો તમે. પેલી વાત તો એ કે આ ઘરે ઘરે રહે કે ઘરે લગી રહી રહેતા ને ઈ રે રખડ રખડ કરે આખા ગામમાં. આવા ચોમાસાના હે ને અમને તો રખડવા ના દેવાય. ડોક્ટર સાહેબ મેં ઘણી વખત અમને સમજાવ્યું, કેટલી વખત મેં કીધું. ખબર હે કે આપડા ગામમાં ચાંદીપુરા રોગ ફેલાણો છે એમ? હવે એ તો મને ખબર, પણ હવે ચોમાસાની રખડ રખડ કરે માર શું કરું કહો? મારું મન થાય નહીં પાહા. અને પાછું આ ઘરની આગળ છે ને આ બધું સારું રખાય, વારી સોરી સરખાય રખાય. એ વારી છોડીને તો હવે રાખવું પડશે. અમે ચમા કાકા ડોહી નહીં ના એટલે જ તાર ઘર આવું પડ્યું હોય, બાકી આવું ના હોય. ના ના, એ તમારી તકલીફ એવી છે ને એટલે હોય. આ ઘરની આગળ આવે ને ખાડા ભરાય રાખે પાણીના, એટલે એ પાણીમાં મસરિયા થાય, અને મસરિયા ખાઈ ને પછી ચાંદીપુરા રોગ થાય છે. ડોરે મને તો નહીં થતું, અમને થાય છે કે બધે જાય છે ને એટલે લેટવા વેરા કરે. એ તો અમે હવે ઘેટા માણસ ને થાય, કારણ કે ઘેટું હે ને શરીર થઈ ગયું ને એટલે હુએ ન કરે. અમને હે ને દાળ તો પોલી પાહી ખાવામાં તો સારું સારું જ ખાવા ગોતે. એ ભલે જી હોય પણ મારી ગાડીએ પેટી પડ્યા છે એ લેતા જાય. કાકા કોણ બખારો કરે છે? ડોક્ટર હો તાને હે હોય. તમે અહીં કેમ આયા? તમને મજા નહીં ને? દવા કરવા આવ્યો તમારી. એવું છે એમ ને? હોય તો દવામાં શું મને ગોળી જાય છું ને? હોય હો ગોળી ચાલી. હા તો બરાબર. આમ થોડુંક માથું ભારી ભારી તું લોટો એટલે તું શું આ લાયો બધી? આ સાહેબ ની પેટી હોય બધું એમનો સામાન પડે હોય, દવા ભાવ. એવું છે? ડોક્ટર સાહેબ આ શું તમે લાયા હો? અલે મૂર્ખા આખુની પેટી લે તું. આ તમારી ગાડી હતી જ પેટી લાવ્યો હું. એટલે કઈ મારા બોલ ઢીલા નહીં થઈ ગયા તી? તમે આ પકડ ને એવું બધું લઈને આયા હવે?
એ તો તમારી વાત સાચી છે પણ આ પેટી મારી નહીં આ મૂર્ખો શિખર કુની ઉપાડીને લઈ આવ્યો હોય આ તમારી ગાડી હળતી હતી છે. અરે રે એ તો મારા ઘરે હે ને ઓલો ઇલેક્ટ્રિક વાળો આવ્યો તો થોડુંક હમું કરવાનું હતું વીજળીનું ઈ. એવું હે? એટલે મારી પેટી એની પાસે જતી રહી છે અને એની પેટી મારી પાસે આવતી રહી છે એવું બન્યું છે ને તાર. ઓએ આ દવાખાના ડબલીમાં રહી ગઈ મેં કઈ ધન દીધું નહીં હવે તું મારા ઘરે જા ને પેટી બદલાય પેલા આવી લાગે હશે ને. મેલી આવીને આવીને આવી જશે જા તો હાટ આવજે આ નકર ટિકિટ ફાટી જાય. અરે કઈ નહીં થાય એટલો બધો રોગ નહીં ચડ્યો હજી તમને ના નિરાત રાખો મારી પેટી આવે એટલે તમારી દવા કરું હા, એ લો. લઈ આવો ઓય, પેટી. સાહેબ આ તો બધું આમ આમ ફરે હેરું. હે જાળવો શાંતિ જાળવો હા ફરે બધું બટી. એ તો કાકા હમણાં તો ફરશે જ બધું ત્યાં. એટલે હવે તાર કાકા ચાંદીપુરા રોગ થઈ ગયો હે હા એટલે થોડીક દવાથી નહીં સારું થાય હા. પણ એક ઇન્જેક્શન હે ને મારી પાસે ઈ મારવું જોઈએ કેટલા રૂપિયાનું છે એમ વળી? એ તો બહુ મોંઘું તો નહીં પણ જો આવી રહ્યું ઇન્જેક્શન એવું હે મારો કશું વાંધો નહીં. ના, હું અરે પણ નહીં કાકા કઈ માનું. નહીં થાય કાકા યાર. મેં તને પેલા કીધું તું કે હું ગોળિયું જ કરી છે ઇન્જેક્શન તો અલ્યા, મળે. કાકા ગોળીમાં ખર્ચો વધારે થાય ને ઇન્જેક્શનમાં ખર્ચો વધારે ઇન્જેક્શનમાં થાય. વધી જાય ઉવે. ડોક્ટરને હું તો હવે પાંચ વર્ષ કાકા હું કહું હજુ અમે થઈ જાય તમે બેહી જો. એ તાર કાકા સમજે ને મારે એમ કરે ને મને તો કાકા બેહી જો કશું નહીં થાય. ઇન્જેક્શન તો હું આને આજે નહીં લઉં કાલે નહીં લઉં. સારું સારું નહીં મારતો બસ મેલ દીધું બસ. કાકા આ તો કીડી મળે બટકું ભરે એમ જ થાય કાકા બેહી જો ને. તું ખાસ હા, ભાઈ. ઇન્જેક્શન થી તને તાર કાકા ઇન્જેક્શન થી બીક લાગે છે હા આજુબાજુ કોઈ રહેતું નહીં હોય રહે ને. તો આજુબાજુ થી બે જણા બોલે કોક એટલે પકડી રાખે જો આ ઇન્જેક્શન થી હે ને હા સારું થાય તો થઈ તો જાહે પણ એટલી બધી ગેરંટી નહીં લેતું હોય રોગ નવો આવ્યો એટલે હા, જા બોલાય કયો ગોળિયું ને કીધું છે. હા ગોળી માં દવાખાને છે મંગાઈ ગયો ભાઈ હા કપૂરભાઈ. અમને વરસાદ પાણી હારા થઈ જાવ આપડે બહુ વરસાદ પડે છે. ઓય અમે તો બહુ વરસાદ આવે છે અને આમ બહુ ચાય વરસાદ ના જાતા નહીં. હું ચાય જાતો નહીં જો આ વરસાદ નો ને ઘરે ખાટલો ટાઈમ હુઈ જવાય ઓના વરસાદ નું બહુ આ ઓલા સંજયભાઈ ની આપડે ઓય ઓલા સંજયભાઈ હોવે તો વરસાદ ના દાદા હતા ગોમ માં વરસાદ ના હોવે તો પગ લપસે ફ્રેક્ચર થઈ ગયો આવીને. તો થઈ જાય જ ને તો એટલે ફરવા બરવા જવાય નહીં વરસાદ નું ઘર ચાલીને બેઠું. એટલે તમને કહું ઘર ચાલીને બે તો બહુ રખડતા નહીં હોવે હાલ મુચાઈ જાતો જ નહીં. અને ખબર કાઢવા ગયા હતા જેટ નહીં ને હજી. તો જવાય તો કઈ ખબર કાઢવા વાહ હવે વરસાદ નું જવું ચીવડી રીતે આપડે હવે. ઈ વાત એ સાચી આમ તો હમ અને આ વરસાદ ના બહુ માપે રખડ્યો કેમ કે અમને એક રોગ આવ્યો હોય ઓય એ તો મેં વાત તો સાંભળી પણ પૂરેપૂરી વાત નથી સાંભળી રોગની. હોય હવે આ બધા ગામમાં વાતો થતી હોય ઓય એટલે કે બહુ ચાંદીપુરા રોગ આવ્યો ના કાળુભાઈ ગફુરભાઈ બોલા છોકરા બોલ માર ઘરે હેડર માં કા બીમાર પડ્યા ને તે અમે શું કરીએ બીમાર પડ્યા હોય તો બીમાર પડે એટલે કહું તમે હેડો નહીં. એટલે કાકા કઈ કઈ થયું હે ના ના ખાલી બીમાર જ છે બીજું ખાલી કોઈ- બીમાર પડ્યા એમ ને હોવે બીજું કોઈ. આ ડોહો નહીં જોયું કેમ કે ચોમાસું વરસાદ ચાલુ હોય ને કોઈ ગામમાં હળિયું કાઢતો હોય ગાઢનો પોલો ઘરે બિહારી રખાય ડોહાને. અને બીજા એના રાવણામ જાવું ના દેવાય હોય. લેટો હાતુર ગૌરભાઈ હું કહું પણ ઈ મોનતા નહીં એટલે તમે એને ઠપકો આલો ને તો સારું રહે એમ. એવું છે એમ ને તો કાળુ ભાઈ શું કરશો જાવું તો બીજું શું કરશો હવે આયોહન બોલાવા જવું જ પડશે ને હવે. તો હાલો અરે કાકા ઉભા થાઓ ને બેહીરો અલ્યા કાકા ક્યાં હેડ્યા? જો બેહો કાકા બેહો તમે બેહો કાકા. તે હારીને શું છે આ એક તો બેહો ને. થઈ ગયું આ તમને દવા આલે બીજું કઈ નહીં. બેહી જાઓ. આ ડોક્ટર સાહેબ હા. શું થયું અમને? અમને વરસાદ નો રખડે ચાંદીપુરા રોગ નહીં હોય હીરો ચો હે એટલે અમની દવા કરવી મારે ઇન્જેક્શન મારવું પણ ઇન્જેક્શન મારવા દેતા નહીં એવું એમને તો અમને શું કામ બોલાયો તો? તો તમે પકડી રાખો ને તો હું ઇન્જેક્શન માર દઉં ના ના અમે શું કામ પકડીએ અમને રોગ વર્ગે તો ઈ? કશું ના વર્ગે એમને અને જો હવે બહુ હે ને ટાઈમ રહ્યો નહીં કાવકા દવા કરી જો બાકી હે ને ટપકી જાય ભલે ને ટપકી જાય અમે તેના નામનું મોહનથાળ ખાવું. અરે તમારા મન છે હે કે નહીં એટલે આ માન થાય તો ઘણી પણ આરામ નહીં આવા ખરા ચોમાસાનો રખડતો હોય ગામમાં ઈ ભલે ગમે એવા મોણ રહ્યા પણ તમારા માણસાઈ હોવી પડે ગફુરભાઈ વાત તમારી સાચી પણ આરે એટલું કરે તો ને એટલે પછી અમે થી જાય પછી નીચે જવા દો. પકડો અમને પકડો તમે પેલા
હવે ગામમાં જઈએ. એટલે ગામમાં તો આવી જાવ. મોઢો આ ગામમાં જાવું પડે. જવાનું નહીં, હજી કેમ મળવાનું? ડોક્ટર સાહેબ માર તો પણ આ ધોકો પેલા સાઈડમાં લો, આ ધોકેથી મને બીક લાગે. તમે કેમ આઈકન આયા હને? અમે ભલા મોટા આયા હે કાના, એમને એમ નહીં આયા. મને શું કરવા પકડો હે? એટલે જ્યાં સુધી પકડતા હું ત્યાં એટલે લાગે મેં તમે. હવે હુવાડ દો. ધીમે ધીમે. પકડો લેતો છોકરા. ભલે હોય હવે ભલે હોય. હવે હોઈ લેવો કાકા. હવે હે ને ડોગને ભાવ થઈ જાય. હવે હાલ થઈ જાય. હવે તમારે જવું તમ તારવાનું. હા તમે જઈ તેમ કે ભાઈ હમણાં કોઈ કઈ એવું થાય ને પાછું. હા જઈ નહીં નાખજો. તમે જઈ હવે. હા ડોક્ટર સાહેબ. છોકરા હા ઉપર એટલે પેલા મારો ફોન વાગે છે. હા જગા ભાઈ આમ એવું એમ તમારે અહીંયા આવો એમ ને સારું હેડો આવું જો છોકરા હા તાર કાકા ને હે ને હા. અશક્તિ આવી ગઈ શરીરમાં એટલે કાજુ બદામ ને એવું ખવડાવતો રહેજે. એટલે આ ડોક્ટર અમે હે ને ઘડીને ખીચડી કરે ને તો એમાં પેલો તેલ નહીં હોતું, તો અમને કાજુ બદામ ચાહીને ખવડાવ મને નહીં કહો. એવું એમ હું તો કાજુ બદામ એ તો પૈસા હોય તો ખવડાવતો રહેજે. બાકી જો ઇન્જેક્શન આલ્યું છે ને હા અહીંયા બરફ નો કાંકડો કહે બરફનો કાંકરો હોય. કા પણ ફ્રીજ નહીં અમારી, ફ્રીજ નહીં તો ચોક બાજુ વાળા પાસેથી મોગી આવજે. બાજુ વાળા પાસે નહીં. બસ દવાખાને આવીને લઈ જાજે. એવું અને કઈ દવા બવા લેવા ખરી? હોય દવા તો હું હાલતો જ ખરો. એવું છે હોય તો દવા હાલતા જો. હાલ આ દવા હાલતા રહેજો. હા ને હા બરોબર. હા રેડો માંથી કે તાર. કે તો એકદમ મેળવા આવું. ના ના હું જતો રહીશ મારી ગાડી છે. હે ડોક્ટરે ચારે આવશે. આવી ગયા ડોક્ટર સાહેબ. આવો આવો બેહો જગા ભાઈ શું મોટો હે. મને આ છાતીમાં બહુ ઉપર હે. એટલે આમાં એક બાજુ ની ધડકન બંધ થઈ ગઈ છે. ના હોય હોય ધડકન બંધ થઈ ગઈ. તમે હાજે શું ખાધું તું? હું જે શાક ખાધું તું કેનું શાક ખાધું તું? બટેકાનું. એટલે શીખું હતું કે મોરું હતું? શીખું તમારો ભેરો કઈ ખાતો તો? હોય શેનો? બીટ મરચા હતા. મરચા હતા બરોબર. મને શીખવા વગર તો ખાવાનું ભાવતું જ નહીં. હોય એટલે તમે હે ને હાજે શીખું બહુ ખાધું ને એટલે તમને એસિડિટી થઈ ગઈ છે. ના હોય એટલે ડોક્ટર સાહેબ એવું તો ના હોય ને. હોય એટલે તમે છે ને એસિડિટી થઈ ગઈ ને ભેરી ડાયાબિટીસ તો હતી જ તમને. ના હોય હોય એટલે હવે આજથી શીખું ખાવાનું ખાવું બંધ. અલ્યા ડોક્ટર સાહેબ પણ મને શીખું ખાધા વગર તો હેઠતું નહીં. તો તમારે શીખું હવે બંધ કરવું જોઈએ. એવું હોય અને શીખા હારે પાછું તમને એસિડિટી તો થઈ ને ભેરી તમને ડાયાબિટીસ છે. ના હોય એટલું બધું થઈ ગયું. હોય ડોક્ટર તમારા કાકાને એસિડિટી થઈ છે અને ભેરી ડાયાબિટીસ છે. એટલે તારા કાકાને આજથી જો તીખું તરેલું શીખું શાક રોટલા અને એ બધું બંધ. ચા મીઠાઈ બધું બંધ. હોય ખાલી દૂધ ને ખીચડી ખાવાની. એટલે ડોક્ટર સાહેબ તો મને ચા વગર તો નાવ ન ઠોમે નહીં હેઠતું. તોય ચા પીવાનું બંધ તમારે અને હમણાં ખાલી દૂધ ને ખીચડી જ ખાવાની. નકરી શીશડી. હા અલ્યા ડોક્ટર સાહેબ એવું નકરું કાપજ્યું તો શેનું પેટમાં ઉતરે. તો તમારે જીવવાનું મરી જવાનું હોય. જીવવાનું હોય તો અત્યારે તમારે છે ને એ ખીચડી ને દૂધ ખાવું જોઈએ. એવું એમ ને. હોય ભાઈ બીજું કોઈ ખાતા નહીં અત્યારે તમે. સારું હેડો. આ દવા હાલતો જો આ દવા લઈ લેજો તમે. સારું હોય સારું હેડો તારે હવે જાઉં. તમારા ફોનમાં પૈસા લેવાના હતા એક જગ્યાએ અહીંયા ભૂલી ગયો હું. ના હોય કેટલા? અહીંયા 500 રૂપિયા જેવી ફી થઈ છે. એવું એમ. હોય અને તમારે હજી છે ને દવાખાને આવવું જોઈએ. તારે ફી લેતા આવજો તમે. સારું હેડો ને તે તારે આવું તારે પૈસા લઈને આવજો. સારું હેડો તારે હવે હું જવું રહો. સારું કાકા હા તમારે જીવવાનું હે હવે બટી જીવવાનું હોય ને તારે હાથું તો જીવવું પડશે ને મારે. તો આજથી ચા બંધ, હાવ બંધ. તરેલું એ બંધ, હાવ બંધ. શાક ને રોટલી આ ઘરમાં નહીં બને, બધું બંધ. ખાલી ખીચડી જ બનશે આપણે. એટલે આ બટી પણ તને ખબર તો એક ખીચડી મને નકરી ગણાય ગાડી નહીં ઉતરતી. તમારે જીવવું નહીં જીવવું તો હે બટી તારા હાથું જીવવું તો પડશે ને. એટલે આજથી બધુંય બંધ બહારનું. તારું હેડ હવે તું કહે ને તો આજથી જ બધુંય બંધ. પણ થોડોક સામેલ ને બટી. ચા આખરી તો બંધ કીધું.
પણ વાત સાચી, પણ નકરા ફંડ વગરનો બિલ નકરો મોરો ચા. સાચું બધી બિલ ને એના કરતા દૂધ ઉકાળી લઉં તમારા માટે. પણ તને ખબર છે કે મને દૂધ નહીં ભાવતું. પણ એ ચા પીવો તો મરી જા મરી, તમને કીધું તો ખરી. બધી પણ તને ખબર તો એક હાવ સાતો નોમે ટોમે વગર મારે હેઠતું જ નહીં. મારા માટે તમે બંધ નથી કરી કરતા. જો તમે કેવા કાકા કેવો. સારું હેડ બટી, આ સીન બંધ, સા બંધ. જો ઘડી સારું નહીં થાય ત્યાં ઘડી સા હાવ બંધ. બસ સારું હેડ બટી, હવે ઘરમાં હેડ. હેડો તન હવે આ સીન હાવ બધું બંધ.